હનુમાનની વાત મેં હમણાં કરી. હનુમાનજી મહારાજ મેં ગુપ્ત પ્રયાગ પણ કીધું હતું ને આજે કહું, ગુરુ મહારાજનું સાનિધ્ય છે એટલે હું કહું છું, પણ કાયમ મારા પ્રોગ્રામમાં લગભગ આ વાત કહેતો રહું છું. હમણાં કે આપણે સનાતનીઓ બધા અહીં બેઠા છે, આ ભેળું થવાનું, આ ગોપાળાનંદ બાપુની તિથિ ઉપર આપણે ભેળા થાય એટલે એટલું નહીં કે ખાલી મોજ કરી લીધી નીકળી ગયા. થોડું ઘણું કંઈક લેતા જઈએ આપણી પરંપરા પ્રમાણે થોડુંક. એટલે મને અમુક વાતો કેવી પડે ને ધરાર ગિરીશાપા હમણાં ઘણી વાર મેં કીધું કે આપણે ત્યાં, આપણે તો જ્યાં શ્રદ્ધા, જ્યાં મસ્તક નમે, આપણે જ્યાં એવું લાગે ને આપણે મસ્તક નમાવીએ એનો કોઈ વાંધો નહીં. એટલે એ તો આપણી શ્રદ્ધા છે. પણ એક વાત પાકી છે, સાંઈ બાબાના ભક્તો વિશ્વ આખામાં છે, ભારતમાં કેટલા છે, આપણને કોઈ વાંધો નથી. હું ઘણી વાર બોલ્યો છું કે અમે અમારી ગુરુ પરંપરા, અમારી સનાતન પરંપરા અમને શીખાડ્યું જ નથી કોઈના માટે કાંઈ કહે અવળું ખરાબ, અને કહીએ નહીં આપણે. પણ સાંઈ બાબાના ભક્તો આખા ભારત અને દુનિયામાં છે, વાંધો નહીં, એને વંદન છે. પણ સાંઈ બાબાનો તમે ફોટો રાખો એનો એમને વાંધો નથી, તમે એને પૂજા કરો તો વાંધો નહીં. બાકી પૂજા કરવા જેવા ઘણા દેવ છે, એવું કઈ નથી, પણ એની કરો એનો અમને કોઈ વાંધો નથી. પણ એક વાત તો હું હમણાં કહેતો ફરું છું, છેલ્લા વર્ષથી વધારે સમયથી, કે સાંઈ બાબાનું મંદિર 1 કરોડ રૂપિયાનું હોય અને બાજુમાં મારા હનુમાનનું ડેરું 50,000 વાળું ખાલી ડેરું હોય ને, તો અહીંયા ખા લાગે છે કે મારો હનુમાન ગલઢો નથી થઈ ગયો, તમારે બીજે અડિયું કાઢવી પડે છે. આ વાત તો હકીકત છે, હકીકત છે ને હકીકત છે. હનુમાનને ડાયાબિટીસ નથી થઈ ગઈ, હનુમાનજી મહારાજને સુગર નથી વધી ગયું, ભોળાનાથ મહાદેવ ભોળાનાથને કોઈ બીમારી લાગુ નથી પડી ગઈ, રામ અને કૃષ્ણને કાંઈ વાંધો નથી, દત્ત ભગવાનને કોઈ વાંધો નથી પડી ગયો કે આપણે બીજે હડિયું કાઢવી પડે છે. આપણને ફોહલાવીને લઈ જાય, આપણી ગાડીઓ, આપણા છોકરાઓને ઇંગ્લિશ મીડિયમ વાળા લઈ જાય છે, વચ્ચે ગાડી ઊભી રાખી અને ડ્રાઈવર ગાડી બંધ કરી દે અને આપણા છોકરાઓને કે ભોળાનાથને યાદ કરો, ગાડી ઉપડે ખોટકાઈ ગઈ છે. પછી કે માતાજીને યાદ કરો, તમારા ગુરુને યાદ કરો, કાંઈ ગાડી તો ઉપાડે તો ઉપડે ને. અને પછી છેલ્લે કે નહીં, હવે ઈસુ ભગવાનને યાદ કરો, આમ કરો, અને ઓલા આમ કરીને ઈસુ ભગવાનનું નામ લેવડાવે, પછી પોતે સ્ટાર્ટ કરીને પછી કીજો ઈસુ ભગવાનથી મોટું કોઈ નથી. આવા પણ ધંધા હાલે છે. આ રિયલ વાત કરી રહ્યો છું, વાસ્તવિકતા કહી રહ્યો છું. તો આપણે આપણા બાળકો જ્યાં ભણતા હોય, કઈ જગ્યાએ ભણે છે, શું કરે છે, બહુ જરૂરી છે. હું તો હમણાં મેં કીધું હતું, મેં કીધું તમે છોકરાને ખૂબ ઊંચું ભણતર ભણાવો, દીકરી દીકરાઓને, પણ શું કરે ને ક્યાં ભણે ને શું ભણે ધ્યાન રાખજો, નકર જનાવરના પેટના થઈ જાય ને તો તમને ભૂંડાઈના મારશે. આ જાહેરમાં વાત કહું છું ને હકીકત વાત છે. એટલા માટે એવી ઘટનાઓ બને છે, એટલા માટે આ વાતો ન થવાની ઘટનાઓ જાહેરમાં બને. તમે વિચાર તો કરો, દીકરીઓ ઉપર કેવું બને, નાની નાની દીકરીઓ ઉપર આ તમે કેટલા કેટલા ભેગા થઈને નરાધમો, તમે વિચાર કરો. તો અહીં જોગીદાસ ખુમાણ જેવા અને બાપુ આજે યાદ કરવા પડે કે હવારના પોરમાં આંખું પોપટા જેવી થઈ ગઈ હતી, આવી પોપટા જેવી આંખું. સાથીઓએ કીધું કે ઓહો હો આપા, આ શું થયું તમારી આંખોમાં? કે કાંઈ બીજું એમાં નથી, એ તો બધું સારું થઈ જાય. એ તો કાલ સાંજને ટાણે નદીને કાંઠે ઘોડા લઈને અમે નીકળ્યા ને, પાણીયારો જોયો, બેનું દીકરીઓ પાણી ભરતી હતી. તો જોગીદાસ ખુમાણ એના પૂર્વાશ્રમમાં ઘડીક ખોવાઈ ગયા. શું ખોવાઈ ગયા? કે મારો પરિવાર, મારી દીકરીઓ, મારા ઘરના આવી રીતે પાણી, આવી રીતે ટૂંકમાં એ સંસાર, એવું નહીં કે આ બેનું દીકરીમાં પણ એ ખોવાઈ ગયા ને એમને નજર સોટી રહી. બેનું દીકરી પાણી પર ત્યાં નજરના પોતાના પરિવારમાં ખોવાઈ ગયા ઘડીક. અને પછી એને મરચા આંજ્યા આંખે, મરચાની ભૂકી આંખમાં નાખીને કીધું કે જોગા ખુમાણની નજર કોઈ બેન દીકરી ઉપર જો ઠેરાઈ જાય તો એ આંખોમાં ચટણી આંજી દેવી જોઈએ. ભલા માણસ, ક્યાં આ પરંપરા, ક્યાં ઓલી પરંપરા? તમે વિચાર કરો. એના માટે જેને મેઘાણી જતીનો અવતાર કહે છે, એના માટે એના દુઆ ગવાય, એ રાહડા ગવાય, તું ટીંબે જુનાણા તણે ને જેદી ફેહળિયો ફોજે તેદી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા. એમનેમ થોડું વાતું કાંઈ, એના માટે જ હતું આ ચારિત્રની તાકાત. રૂપાળા તો જુનાગઢમાં ઘણા હતા, બીજા હોય 999 ભાદરમાં, પણ એના માટે બીબડિયું જોતી હતી કે આની પવિત્રતા છે એની. એને એટલે કહેવાનો અર્થ, આપણે ક્યાંથી ક્યાં વયા ગયા. વિકાસ, આપણે વિકાસની વાત કરો એટલે કોઈ પાર્ટીનો માણસ નથી, મારા માટે બધાય હરકા. હું દુનિયા આખાના વિકાસની, આખા વર્લ્ડે વિકાસ બહુ કર્યો, આપણે ખૂબ આગળ વધ્યા. પરડા અને આ વિસ્તારને નંદનવન બનાવ્યો છે, આપ જાણો છો. આવડી મોટી હોસ્પિટલ આપણે ત્યાં, મેં કીધું શરૂઆત એમ ભગર ભેહું વળી હાથનું જેવડી ધેનું જ્યાં સિંહ સન્મુખ દસ્તી. અને ઠેઠ મિલિટરી સુધી ટ્રેનિંગ સુધીના આપણે ત્યાં અહીંયા લઈ આવ્યા બાપુ. યુનિવર્સિટીથી લઈને બધું જે કાંઈ આપણે જોઈએ એ બધું ચાપરડા ધામમાં, બ્રહ્માનંદ વિદ્યા ધામમાં. એટલે આપણને આ ગરવો ગઢ ગિરનાર, આ સંતોની આવડી કૃપા ઉતરી છે. તો કૃપાનો વરસાદ કાયમના માટે વરસતો રહીએ. ગોપાળાનંદ બાપુની, ગુરુ મહારાજની દિવ્ય ચેતના
એ કામ કરે છે અને એ ગંગા ધારાને હવાઈ કરી અને મુક્તાનંદજી બાપુએ દાદા ગુરુની પરંપરાને હવાઈ કરી છે. એટલે કૃપાનો વરસાદ કેવો વરસાવતા રહેજો. મુક્તાનંદજી બાપુ અને બધા સંતોને, સંપૂર્ણાનંદ બાપુ અને બધા સંતોને વંદન કરીને આપણે કહીએ બધા અમારા ઉપર કૃપા, અમે અમારી દિશા ન ભૂલી, અમારી શ્રદ્ધાથી અમે ખોટી લાલચ ન કરી અને અમે અમારી શ્રદ્ધાથી આગા ન જાય એવી કૃપા વરહાવતા રહેજો. અને કેવી કૃપા વરહે ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો વાદળના કાળા ધોબળના કંગારે શોખ થાય છે બોધ રાતી પાંચ અંતેરા દરાર સાતો ડીંગોરા મોરલા માથે બાહરી મંડાણી ઘડી હેગ તારા મેઘ રાજા મંડાણા. હા બા આનંદભાઈ સાટી વાદળના કાળા ધોબળના કંગારે શોખે થાય છે બોધ રાતી માથે ઉતેરા દરાર સાતો ડીંગોરા મોરલા માથે બાહરી મંડાણી ઘડી હેગ તારા મેઘ રાજા મંડાણા અપાર સાતો પ્રકટેરા નીકળ વાળા પડ ઝાડા પાણી વાળા અતિ ગુણ વાળા કાળા મંડાણા. ગાટા હુકલા હઠીલા દોત બેરણી નિશાન ગાજે ડાક ચંડી દૂધવે પ્રકૃતિ ઘટા દી ફંગાને પ્રકૃતિ જડે ફજતે ઉપાળ ખગોળ પેડા પેડા પડી નામ के भाग राग राग जाएंगे आएंगे आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दीवारी में राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दीवारी में मनाऊंगी मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम मेरी झोपड़ी के बाग रात जाग जाएंगे राम आएंगे भयंकर भूत भयंकर भूत
जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम ईदो केसरी के लाल मेरा सोना